બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાની મંજૂરી બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ થરાદ નવો જિલ્લો બનશે તેવી વિગતો મળી રહી છે। કેબિનેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે। જો વાવ અને થરાદની વાત કરવામાં આવે તો વાવ થરાદ એક જિલ્લો માનવામાં આવશે અને તેનું જે વડુ મથક થરાદ રહેશે। આની સત્તાવાર જાહેરાત આજે સાંજે 4 વાગે કરવામાં આવી છે। વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવશે, જેમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ થશે। જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે, જેમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, કાંકરેજનો સમાવેશ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। બનાસકાંઠાના ધાનેરાને થરાદમાં મૂકવાની વાતોએ લોકોનો વિરોધ જોવા મળ્યો હતો। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ તથા કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ધાનેરાના બનાસકાંઠાના વ્યવહાર માટે સરળતા હોવાથી તેમજ થરાદ વિસ્તાર ઓકળ પડતો હોવાથી ધાનેરાને બનાસકાંઠામાં રાખવો જરૂરી છે અને થરાદમાં લેવામાં આવે તો તેનો સખત વિરોધ કરીએ છીએ તેવું જણાવ્યું હતું। આજે થોડા જ સમય પહેલાં ટીવીના માધ્યમ મારફત આખા જિલ્લામાં પ્રચાર શરૂ થઈ ગયો છે કે બનાસકાંઠા જિલ્લાના 2 વિભાગ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાને જાહેર કર્યો અને આ બાજુ થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે। આમાં ધાનેરા વિસ્તારનો જે ભાગ છે, ધાનેરા છે તાલુકો છે, એને થરાદ વિભાગમાં મૂકવામાં આવ્યો છે। એટલામાં તો અમારા પર ટેલિફોનની ઘંટડીઓ રડકવા વળગી છે। બધાનો એક જ સૂર આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવું નથી અને પાલપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલપુર છે, તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે છે। તો આપ સૌને સરકાર સાથે અમારી વિનંતી છે કે ફેરવિચારણા કરવી જોઈએ અને આમાંથી કોઈને સાંભળવામાં પણ આવ્યા નથી, એ સાંભળવાની તક પણ આપી નથી। ત્યારે અમે આંદોલનનો માર્ગ ન લીધવો પડે એના પહેલાં આપ સૌ એમાં વિચાર કરશો અને ધાનેરા તાલુકાના જે ગામડા છે એને બનાસકાંઠા જિલ્લામાં મૂકવા માટે અમારી વિનંતી છે।